અને ભણેલા સાંભળે, સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે. આ મેઘાણીએ મેળવેલું સાહિત્ય. ઝવેરચંદ મેઘાણી એક વાણિયો ડાયો વાણિયા જ્ઞાતિને ભગવાને ડાપણ બહુ આપ્યું. અમારે માનભાઈ ગઢવી એમ કહેતા કે જેટલી બુદ્ધિ દેવાય બાપુ એટલી વાણિયાને દઈ દીધી, વધી એમાં આપણે બધાય. ખરેખર, કારણ કે એને હુજી જાય, આગળ આગળ હુજી જાય. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણે પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું હતું. આપણામાં એના એટલો પ્રેમ. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતિ બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, બ્રહ્મા બધી જ્ઞાતિ આવી જાય. આગળ બુદ્ધિ વાણીઓ અને આગળ આગળ હુજી જાય. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. બહુ ડાપણો. કર્ફ્યુમાં એક શેઠ ફરવા નીકળ્યા. ડાયું માણસ નીકળે, કોઈ મૂર્ખું ન નીકળે કર્ફ્યુમાં. કર્ફ્યુ જડબે સલાક અને એમાં શેઠ નીકળ્યા અને પોલીસની ગાડી આવી તરત જ. શેઠ ખબર નથી કર્ફ્યુ છે, બેહી જાઓ જીપમાં. કે હા સાહેબ મને બેહી જાઓ, કે ભે કરોમાં બેહી જાઓ. જીપમાં બેહી ગયા ભાઈ. પોલીસ સ્ટેશને લઈ જતા હતા. રસ્તામાં કે સાહેબ મારી દીકરીનું ઘર છે, 1 મિનિટ ઊભી રાખો, સમાચાર દઈ આવું. ચટ આવજો. તો કા ગયો એવો આવ્યો ને એ ઉતરીને ડેલી ગયા. પછી કોણ આવે? પોલીસ ઓફિસર બોલાવા ગયા. બોલો કે શેઠ બાપા બહાર નીકળો. તો સાહેબ તમને જ ખબર છે કર્ફ્યુ છે, કોઈ દી બહાર નીકળાય? તમે ઉઠીને એમ કે બહાર નીકળો. વિચાર તો કરો. પોલીસ ખાતાની ગાડીમાં બેહીને દીકરીની આ કર્ફ્યુમાં આંટો દઈ આવ્યા. બોલો આ એને હુજે એમ મારો હે એટલે એને હુજી જાય, એને આગળ હુજી જાય. એક સર્કસ જોવા ગયા ને શેઠ. સર્કસ ત્યાં આગળની ટિકિટ લઈને બેઠા. હિંચકાના અને સાયકલોના ખેલ આવ્યા ત્યાં સુધી તો મજા આવી, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને એટલે પરસેવો ઓળી ગયો. ખોટું કર્યું. અહીંયા નો બેહાય. પિંજરામાંથી હાવજ નીકળી જાય તો આપણો કોળિયો કરી જાય. અને એને હુજે એવું થાય પાછું. બોલો એ સમજી લેજો. વાણિયાના દીકરાને હુજે ને કે બપોર પછી આમ થાય એટલે થાય જ. એ શેઠને હુજનો કોઈથી પાંજરું ખુલી ગયું કુદરતી ભાઈ, અને હાવજ નીકળી ગયો બારો. પછી તો સર્કસના કારીગરો ખેલ નહોતા કર્યા, એ તો ઓડિયન્સે કરી નાખ્યા. અઘરા ખેલો. કોઈ તંબુ તોડીને નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું. હે શેઠ હડી કાઢીને પિંજરામાં કરી ગયા. બોલો આ કોઈને હુજે. આ જેવો હાવજ નીકળી ગયો એટલે રૂંબાડો લઈને પોતે પિંજરામાં કરી ગયા. બોલો અને અંદરથી બંધ કરી દીધું અને ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જણો કહે શેઠ બાપા બહાર નીકળો, આબરૂના કાંકરા થાય તો કાંકરા ભલે થાય, મરીએ પછી મોટા મોટા પાલિયા થાય, એના કરતા કાંકરા હારા. કહેવાનો મારો અર્થ ઈ ઝવેરચંદ મેઘાણીએ અભણ પાસેથી સાહિત્ય મેળવી અને મને તમને આપ્યું છે કે હે હાથ માલની હવેલી મારા ચમરબંધીઓ, આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. વિજ્ઞાને મિત્રો એટલો બધો વિકાસ કર્યો છે કે હું અને તમે કદાચ રૂપિયા વધી ગયા તો બેંકમાં મૂકી શકાય. મારી અને તમારી પાસે દાગીના વધી ગયા તો કદાચ બેંકમાં ખાનું ખોલાવીને જમા કરાવી શકાય. પણ વર્તમાન કાળમાં એક જ મૂંઝવણ છે, વાત મૂકવાના ઠેકાણા નથી ગયા. હે અંતરના ઊંડાણની એ તો કોક વેધુને જ કહેવાય. ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકર. હે કોને વાત કરવી? હે નથી ઘણા કહેતા અમારું કામ પડે તે ઉઘાડે પગે વહી આવજો. તે ઉઘાડે પગે આવીએ એના કરતાં પગરખા પહેરીને આવીએ તો તને શું વાંધો એમ? એની ઊંડાણમાં ઈચ્છા એવી છે કે તું ઉઘાડ પગો થાય. હે અને માનો કે એની દુઆ લાગે ને આપણે ઉઘાડ પગા થાય. હાલો ઉઘાડ પગા કઈ થાય? કાંઈ ન હોય તે ઉઘાડ પગા થાય. હે એ પેલી વાત નથી, એક પુરુષની એની પત્ની દાંત કાઢતી હતી તો કે દાંત કાઢી માગે મંડી વધારે દાંત કાઢવા. ખરેખર હું એક પગરખો મારી છું તને તો ઘૂર લઈ ગઈ હાવ કે તને હું એક પગરખો મારીને જડબું ફેરવી નાખીશ દાંત કાઢમાં. ત્યાં બહુ મંડી દાંત કાઢ. તઈ એને પતિએ કીધું કે તને હું પગરખો મારવાનું કહું, તને કેમ એટલા બધા દાંત આવે? તેની પત્ની કે પરણીને આવી ત્યાં અટાણ સુધી તારા પગમાં ભાલ્યા નથી, તું હું મારે એમ. હા ઉઘાડ પગો આટેક્યો અને મને પગરખા મારવાના ડારા દેશ. એમ પગરખા ન હોય પછી તો કાંઈ ન હોય ને એમ આપણી પાસે. હે
પણ અંતરના ઊંડાણની તો કોક વેધુને કહેવાય, ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા. સાંભળજો મિત્રો, કોઈ પણ માણસનું આંસુનું ટીપું તમે ડૉક્ટરને દો ને, ક્યાં વાત, તો ડૉક્ટર કહી દે એટલા ટકા ક્ષારનો ભાગ છે, એટલા ટકા ખારાશ છે. પણ દુનિયાભરના ડૉક્ટરોને કાલે ભેળા કરીને માણસનું આંસુનું ટીપું આપીને એટલું પૂછ્યો કે ડૉક્ટર જોઈ દ્યો તા આ સુખનું છે કે દુઃખનું છે? આ આંસુ કેનું છે સાહેબ? સુખનું છે કે દુઃખનું છે? વિજ્ઞાન નાનું પડશે, ત્યાં તો કોઈક સંતની જરૂર પડશે, કોઈક સર્જકની જરૂર પડશે, કોઈક કવિ કાગ કે મેઘાણી જેવા સાહિત્યકારની જરૂર પડશે. અને કોઈ પણ માણસનું લોહીનું ટીપું તમે ડૉક્ટરને દો, લોહીનું ટીપું એટલે એક ગ્રુપ નક્કી કરી દે કે આ ગ્રુપનું આ બ્લડ છે, લોહી છે. પણ દુનિયાભરના ડૉક્ટરોને ભેળા કરીને એટલું પૂછજો કે ડૉક્ટર આ લોહીનું ટીપું આપ્યું છે ને એમાં કેટલા ટકા ખાનદાની છે, જરા જોઈ દો ને. હે, વિજ્ઞાન નાનું પડશે મિત્રોની. અને એટલો બધો વિજ્ઞાનને વિકાસ કર્યો છે કે કોઈ પણ માણસને ઝેરી સર્પ કરડે, સાપ કરડે તો અટાણે ડૉક્ટર ઇન્જેક્શન આપીને એનું 1 મિનિટમાં ઝેર ઉતારી નાખે છે. હે, પણ માણસને માણસ કરડે એના ઇન્જેક્શન હજી વિજ્ઞાન શોધી શક્યું નથી. સમાજે જેને માર્યા છે, સમાજે જેને ડંખ માર્યા છે અને માણસને હતા નહોતા કરી નાખ્યા છે, એના ઇન્જેક્શનો હજી વિજ્ઞાન શોધી શક્યું નથી. એક દોણો બારગામ આટો દેવા ગયો ને, એટલે ગરદણી કીધું કે રોકાઈ જાઓ. તો કે મારે ઉતાવળ બહુ છે. તો કે હાથ દીકરા તમારી ઘીરે કામ કરે તો ઉતાવળ છે? હાથમાંથી ડફ દઈને કરશિયો પડી ગયો કે કા કે એક જો કોખારો દીકરો દે ને તો આ હાથે દઈ દેવાસ. ઘેરે આવીને જોઈ જા લોટ કે પાણી પીવું. હે, કરશો નો ત્રેવા દીધો પડના દીકરા. હવે આ હાથ હોય તો હું, હિતાવી હોય તો હું. 35 આંબાનો એક બગીચો, એનો એક ચોકીદાર એની નજર ચૂકવીને એક જણ આંબા ઉપર ચડી ગયો, બોલો, અને કેરીઓ મીંડો ખાવા. ચોકીદાર કીધું હેઠો ઉતાર, દાંત મીંડો કાઢવા. દાંત હું કાઢશું, હમણાં હું ઘેરે જાઉં, તારા બાપને વાત કરું. તો કે ઘેરે ધોકો ખાવામાં બાજુના આંબા પર જુઓ ને, ત્યાં એનો બાપ ટગલી ડાયરે સીડ્યો તો, બોલો. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ક્યાં ફરિયાદ કરવી, વિચાર કરો. હે, 4 પ્રકારના દીકરા થાય છે આપણે, ત્યાં 4 પ્રકારની ચા થાય આપણે, ત્યાં 4 પ્રકારની બાયું લાજ કાઢે છે. 4 પ્રકારની બાયું લાજ કાઢ્યો: હાંઢિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ ને કાઠિયાવાડી લાજ. પહેલો પ્રકાર હાંઢિયા લાજ. લાજ તો કાઢી પણ હાંઢિયા જેમ આમ જોતી જાય એમ હાંઢિયા લાજ કહેવાય. બીજી ઝપાટા લાજ, ઉઘાડે મોઢે વહી જાતી હોય, અચાનક સસરાને જેઠને દેખી અને જેમ નાટકનો પડદો ખેંચે એમ લાજ ખેંચે, એનું નામ ઝપાટા લાજ. ત્રીજી મારવાડી લાજ. મારવાડી લોકોને તમે જોયા છે, નાકની દાંડી સુધી લાજ પડી હોય, મરે ત્યાં સુધી ઊંચી ન જાય અને હેઠી ન આવે. બધાય ચા પીશો ને આપણે કે હા ભલે. એટલે આમ જેવો રહોડામ જાય તો એક જણો બોલે એક કોફી કરજો. જો બોલો કોફી દૂધ તો બધું તાણી જાય. પછી આપણી વાહ હું રકીબી મરાહલે લેતી હોય ચા. આપુડી હોલે હોલાના દૂધની બને એને આપુડી કહેવાય. પછી માવતર એમ કે દીકરા ચા બનાવે તો એમાં બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું એને બાપુડી કહેવાય. હગાવાલા આવ્યા જે ચા પીવાતી હોય એમાં 50% એને સગુડી કહેવાય. અને 3 ગામનો ફાળો કરી અને 4 ગામને તરભેટે હનુમાનજીની ડેરીએ ભજન ગવાતા હોય જે પીવાતી હોય એમાં તમે સમજી ગયા છો.